તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજી હવે મોસાળ જશે। આજે જળયાત્રાનો પાવન પર્વ ઉજવવામાં આવ્યો। ભાઈ બળભદ્ર સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથ મોસાળ જશે। ત્યારબાદ 15 દિવસ મોસાળમાં રોકાણ કરશે। 15 દિવસ મોસાળવાસીઓ ભગવાનને ખૂબ જ લાડ લડાવશે। આજે મોસાળ જતા પહેલા ગજવેશના દર્શન પણ કરાવ્યા ભક્તોને। દર વર્ષે અમદાવાદમાં રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા ઉજવવામાં આવતી હોય છે। પહેલા જળયાત્રાનો પાવન પર્વ ઉજવવામાં આવે છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ। રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીની જળયાત્રા મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। સાબરમતી નદીના ભૂદરના આરે પૂજન કરાયું અને મંત્રોચ્ચાર સાથે ભૂદરના આરે પૂજન કરવામાં આવ્યું। જે બાદ સાબરમતી નદીના જળનો ભગવાન જગન્નાથ પર અભિષેક કરાયો અને 108 કળશની પૂજન વિધિ કરવામાં આવી। જે બાદ ભગવાને ગજવેશ ધારણ કરીને ભક્તોને ગજવેશમાં દર્શન આપ્યા। ગજવેશ બાદ ભગવાનની આરતી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો।